હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ઓમ વૈષ્ણવે નમઃ. આજે એકાદશો અધ્યાય 11 10 ગાત્રા વિધિ નિરૂપણમ 10 ગાત્રા વિધિનું વર્ણન. આમાં મને કોઈ જ્ઞાન છે નહીં. આમાં જે લખેલું છે વાંચીને સંભળાવું છું. જેમ જેમ જ્ઞાન વધશે એમને આપણે ટીકા ટિપ્પણી કરી શકવાની ક્ષમતા કેળવીશું. બાકી આ ગરુડ પુરાણ છે જેમાં 10% જ છે જે મરણ ક્રિયા વખતે વંચાય છે, જેથી આપણે જે એસઓપી છે એમાં કોઈ ભૂલ કે ચકાસ કંઈ પણ રહી ન જાય એટલા માટે આ વાંચન કાર્ય કરવામાં આવતું હતું. એટલે આ ગરુડ પુરાણ વાંચવાથી કશું પાપ લાગતું નથી અને વંચાવવું જોઈએ, જેથી તમને બધાને ખબર પડે કે આ ક્રિયા કેમ થાય છે અને કેમ જે વિધિ કરનારા હોય છે આ બધી વસ્તુઓની જરૂરિયાત મંગાવે છે અને કેવી રીતે આત્મા ફરીથી પૃથ્વી પર પાછું ફરે છે અને કોઈને ત્યાં આપણા જ પુત્ર કે આપણી જ્ઞાતિમાં જન્મે છે. આ બધા એક આખા સિદ્ધાંતો હતા જેના પર તમારી જ્ઞાતિ મજબૂત થતી હતી અને દેશને મજબૂત કરવામાં આવતું હતું. અત્યારે જે જન્માક્ષર મેળવ્યા વગર અને જ્ઞાતિમાં લગ્ન નથી કરતા એના કારણે જે ફિઝિકલી ને મેન્ટલી ભવિષ્યની પેઢી ખોડખાપણવાળી આવે છે એ ન થાય એટલે આ ગરુડ પુરાણ વંચાવતા હતા, જેથી લોકોમાં જ્ઞાન થાય કે આવું કરવાથી, જ્ઞાતિની બહાર કરવાથી લગ્ન શું થાય છે અને આત્માનું શું દુર્દશા થાય છે. બરાબર. એટલે આવી રીતે દેશને મજબૂત કરવામાં આવતું હતું. ત્યારે પોલીસ હતી નહીં, ચોરીઓ ના થાય એટલા માટે તમને જ કહેવામાં આવતું હતું કે તમે આવા પાપ કરશો તો આવી રીતે જન્મ લેવો પડશે. અને ખરેખર આ થતું જ હશે. આપણે જોવા ગયા નથી મર્યા પછી, પણ આવું થતું જ હશે. એટલા જ માટે લોકો ચોરીઓ નહોતા કરતા અને રીવાઈને ન મરણ થાય એટલા જ માટે એ લોકો દાન કરતા હતા. કેમ કે આપણે 6% એવું કહીએ છીએ, જેથી 25% જ પ્રોફિટ લેવાય. એના ઉપરનું જે પ્રોફિટ હોય એ કાં તો ખરાબ રીતે વપરાઈ જાય અથવા કોઈ તમારું કરી જાય અથવા તમારા ઘરમાં જ એવા લોકો અવતરે જે મોત મસ્તી કરી નાખે રૂપિયાની. એટલા માટે સમાજની વ્યવસ્થા, અર્થવ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે આ દાનનું મહત્ત્વ આમાં સમજાયું છે. આ સાથે એકાદશો અધ્યાય 10 ગાત્રા વિધિ નિરૂપણમ અધ્યાય 11 10 ગાત્રા વિધિનું વર્ણન. નમો વામન રૂપાય બલિરાજ્ય હરિણે નમો યજ્ઞ વરાહય ગોવિંદાય નમો નમઃ. નમસ્તે પરમાનંદમ, નમસ્તે પરમાક્ષર, નમસ્તે જ્ઞાન સદભાવ, નમસ્તે જ્ઞાનદાયક. ગરુડુવાચ 10 ગાત્રા વિધિ બ્રૂહિ કૃતે કિમ સુકૃતમ ભવેતઃ પુત્રા ભાવા તે કુખ કુર્યાદિતિ મે વદ કેશવ. ગરુડને બોલ્યા, હે કેશવ, મને 10 ગાત્રા નામનું કર્મ સમજાવો અને તે કરવાથી કઈ ફળ પ્રાપ્તિ થાય છે તે પણ કહો. વળી પુત્ર ન હોય તો એ વિધિ કોણ કરી શકે તે સઘળું વિસ્તારપૂર્વક જણાવો. શ્રી ભગવાન ઉવાચ શૃણુ તારક્ષ્ય પ્રવક્ષ્યામિ 10 ગાત્રા વિધિં તવ યદ્વિધિધાય ચ સત્પુત્ર મુચ્યતે પૈતૃક કણદ્રુઆતઃ. પુત્રમ શોકમ પરિત્યજ્ય ધૃતિમાસ્થઃ સાત્વિકમ પિતુઃ પિંડાદિકમ કુર્યાદ સુપાતમ ન કાર્યતે. ભગવાન બોલે, હે ગરુડ, 10 ગાત્રા વિધિ બતાવું છું. સુપુત્ર કે તે 10 ગાત્રા વિધિ કરે તો એને પિતૃ ઋણમાંથી મુક્તિ મળે છે. પુત્ર એ દુઃખનો ત્યાગ કરી ધૈર્યપૂર્વક અંતઃકરણના નિયંત્રણમાં રાખીને નેત્રોમાં અશ્રુ લાવ્યા વિના પિતૃઓનું પિંડદાન આદિ કર્મ કરવું. શલેષમાશ્રુ બાંધવૈર્મુક્તમ પ્રેતો ભુક્તમ યતો અવશ અતો નઃ રોધિ ત્વહ્યમ હીન તદા શોકાની અર્થકાતઃ. યદિ વર્ષ સહસ્રાણી શોચતે હર્નિશરન નરઃ તથાપિ નૈવ નિધનમ ગતો દ્રશ્યેત કર્હિચિતઃ. બાંધવાદી ક્લિંટકે આંસુ પાડે તો તે પ્રેતને ચોક્કસ ભક્ષણ કરવા જ પડે છે. તેથી નિરર્થક શોકમાંથી મુક્ત થઈ વિમુખ બનવું. તેનું કારણ એ છે કે રાત્રિ દિવસ હજારો વર્ષ સુધી તેની પાછળ ખેદ કરો તોય મૃતક પુનઃ દેખાવાનો નથી. તેથી શોક કરો નહીં. જાતસ્ય હે ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ તસ્માદ
तस्मादा परिहार्य अर्थे न शोकम काये बुध नहीं कश्चि दुपायोस्ति देहो वह मनुष्य पीवा यो हि मृत्युवशम प्राप्तो जंतु पुनर्हि વ્રજત જે જન્મ્યું છે તેનો નાશ અવશ્ય છે તથા મૃત્યુ પામનારો ફરી ક્યારેક જન્મવાનો છે જ. આ પ્રમાણે બે રીતે સનાતન સત્ય હોવાથી તેના માટે શોક કરવો નકામો છે. તેની નિવૃત્તિ અર્થે દેવી કે માનવીય એવો એકે ઉપાય નથી કે જે કરવાથી પ્રાણી મૃત્યુ પામીને ફરીથી મળી શકે છે. અવશ્ય ભાવી ભાવનામાં પ્રતિકારો ભવેદ યદિ તદા દુઃખેર્ન યોજન રામ યુધિષ્ઠિરઃ ન્યાયંત્યંત સંવાસ કસ્ય ચિત્કેન ચિત્તસઃ અપિ સ્વપ્ન શરીરેણ કિમુત્યાનિ હે પૃથગ જને યથા હિ પથિક કશ્ચિચ્છા શ્રિયત વિશ્રમતે વિશ્રમ્ય ચ પુનર્ગચ્છેદ વધૂત સમાગમ. જો મૃત્યુ દુઃખના ઉપાય હોત તો નળ જેવા રાજા રામકૃષ્ણ જેવા ઈશ્વર તથા ધર્મરાજા આદિ દુઃખોમાંથી મુક્તિ અવશ્ય મળી હોત. કોઈના સાથ હંમેશા આપી ન શકે. હું પણાનું અભિમાન આ શરીર સતત રાખે છે, પણ શરીર જેમ ત્યાગીને જાય તેમ અન્યને સાથ હંમેશા ન રહે તેમ માનમાં જાણી લેવું. જેમ પથિક માર્ગમાં વૃક્ષની છાયામાં બેસી વિશ્રામ આપીને ચાલવા માંડે છે તેમ આ સમસ્ત પ્રાયશ્ચિત પદાર્થોને ભોગવી તેને ત્યજીને જવાનું જ છે તે નક્કી માનો. યત પ્રાત સંસ્કૃતમ ભોજિહમ ન સાયં ચ અસતચ વિનશતિ તદનર રસ સંપુષ્ટે કાયકા નામ નિત્યાતઃ જેમત દુઃખસ્ય વિચારમ પરિચિંત્ય ચ અજ્ઞાન પ્રભાવમ શોકી ત્યક્ત્વા કુર્યાત ક્રિયાન સુતઃ. સુગંધિત પદાર્થો દ્વારા તૈયાર થયેલ રસોઈ સાંજ પડતા રસહીન થઈ જાય છે, તેમજ અન્નની પુષ્ટિ થયેલ આ શરીર નિત્ય રહી શકતું નથી. સમસ્ત દુઃખોનું નિવારણ ફક્ત જ્ઞાન જ છે એવા વિચારોને ચિંતન કરતા કરતા અજ્ઞાનથી ઉપરજિત થયેલ શોક ત્યજી પુત્રએ પિતાની ક્રિયા કરવી. 10 ગાત્રાદિ કર્મ કોણ કરી શકશે? 10 ગાત્રાદિની વિધિ. પુત્ર ભાવે વધુ કાર્ય કુર્યાદ ભર્ય અભાવ ચ સૌધર શિષ્યો વ બ્રાહ્મણસ્ય વે સપિંડો વ સમાચારે ચ જ્યેષ્ઠસ્ય વ કનિષ્ઠસ્ય ભ્રાતુ પુત્રેશ્ચ પૌત્રકે. 10 ગાત્રાદિક કાર્ય પુત્રહીન નરે ખગ. પુત્રહીન હોય તો પત્નીએ તે ક્રિયાઓ કરવી, પત્ની પણ ન હોય તો તે નાના બંધુએ કરવી, બંધુ ન હોય તો પુત્રના શિષ્યએ કરવી અથવા કોઈ પણ પિતરાઈએ કરવી. કોઈ પુરુષ પુત્રહીન હોય તો તેને નાના મોટા ભાઈના પુત્ર 10 ગાત્રાદિ કર્મો કરવા. ભાતૃનામેક જાતા નામ એક ચેતપુત્રવાન ભવેત. સર્વે તેન પુત્રેણ પુત્રીણો મનુર્બ્રવીહિત ફલ્યશ્ચ ભવ્ય એકસ્ય ચૈકા પુત્રવતી ભવેત. સર્વસ્ત્ર પુત્રવત્યે સ્યુસ્તનેકૈન સુતે નહીં. સર્વેશા પુત્રહીનના મિત્રપિંડ પ્રદાપયતે. ક્રિયા લોપો ન કર્તવ્ય. સર્વાભાવ પૌરોહિત. ઘણા પિતરાઈઓ હોય અને તેમના કોઈ પણ પુત્રવાળો હોય તો તે પુત્રથી સમસ્ત પિતરાઈઓ પુત્રવાન ગણાય છે તેવું ભગવાન મનુએ જણાવેલું છે. એક પુરુષને ઘણી સ્ત્રીઓ હોય પણ તેમાંના કોઈ પણ એક પુત્રવાળી હોય તો તે સગળી સ્ત્રીઓ પુત્રવાળી જ ગણાય છે. જો બધા ભાઈઓ પુત્રહીન હોય તો તેમના મિત્રોએ પિંડદાન કરવું, પણ પુત્ર ક્રિયા લોપ કરવો જોઈએ નહીં. આ સગડામાંથી કોઈ પણ ન હોય તો ત્યાંના ગૌરે એ ક્રિયા કરવી. તે આ ક્રિયા માટે તેનો ઉત્તરાધિકારી છે એમ તેને જાણવું. આમ અત્યારે જે મોડર્ન લોકો સ્ત્રીઓ સ્મશાને જાય છે અને ન કરવાનું કરે છે, આમાં લખેલું છે સ્પષ્ટપણે કે પુરુષ સિવાય આ વિધિ કરી શકાય નહીં. એટલે તમે આ સિરિયલો જોઈને તમને ભ્રમિત કરવામાં આવે છે. ઉપરથી એનું જે મૃત્યુ હોય, જે આત્મા દેહ ત્યાગ કરવાની હોય, ત્યાગ કરી શકે નહીં. કેમ કે ઘણી મર્યાદા છે. જેમ સબરીમાલા મંદિરમાં સ્ત્રીઓ જઈ નથી શકતી, એવી રીતે જ સ્મશાનમાં સ્ત્રીઓનું જવું વર્જિત છે. માટે કોઈ પણ જગ્યાએ આવી વિધિ થતી હોય તો એનો સદંતર વિરોધ કરવો જ જોઈએ. ના કરીએ તો આપણે પણ પાપમાં પડીએ છીએ. બરાબર. સ્ત્રીવાદા પુરુષ કષ્ટિષ્ટિ કુરુતે ક્રિયામ અનાથ પ્રેત સંસ્કાર તો કોટિગ્ય
कोटि यज्ञ फलम लभेत पितु पित्रेण कर्तव्यम दशगात्रादिकम खग मृत्यु ज्येष्ठ यप्यः ती स्नेहान कुर्वित પિતા સુતે. કોઈ સ્ત્રી કે પુરુષ પોતાના હિતેચ્છુ મિત્રની ક્રિયા કરે તો તેને અનાથ પ્રેત સંસ્કાર કર્યાના કારણે કોટી યજ્ઞના ફળો મળે છે. હે ગરુડ, પિતાના 10 ગાત્રા યાદી કર્મ પુત્રે કરવા, પણ મોટો ભાઈ મૃત્યુ પામ્યો હોય તો નાના ભાઈએ તે કરવું, પણ પુત્ર મૃત્યુ પામ્યો હોય તો તેના પિતાએ તેને 10 ગાત્રાથી કર્મ કરવું નહીં. પણ બીજા પાસે કરાવે. બહવો પિયદાત પુત્ર વિધિમિકે સમાચરેત 10 ગાત્રાન સપિંડત્વહમ શ્રાદ્ધા નિહન્યાની ષોડશ એકેનેવ તુ કાર્યાણિ સંવિભક્ત ધનેષ્વપી વિભક્તૈસ્તુ પૃથક કાર્યમ શ્રાદ્ધમ સંવત્સરાદિકમ. જો કોઈ પુરુષના ઘણા પુત્ર હોય તો આખી વિધિ મોટાએ પુત્ર કરવી. 10 ગ્રાથી કર્મો તથા અન્ય 16 શ્રાદ્ધ પણ મોટા પુત્રએ જ કરવા. જો ધન સંપત્તિનો ભાગ વહેંચી જુદા થયા હોય તો પણ ઉપરોક્ત સર્વે કર્મ મોટા પુત્રએ જ કરવા, પણ સંવત્સરાદિ શ્રાદ્ધ સૌના ઘરે જુદા જુદા કરવા. બીજું આ બધું જે સંવિધાન અને મનુસ્મૃતિમાં કન્ફ્યુઝન થતું હોય તો દેશ સંવિધાનથી ચાલે એ બરાબર છે, પણ વિધિઓ તો આ પ્રમાણે જ કરવી પડે, કેમ કે કોઈક જેનેટિક કારણો છે જે આપણે જાણતા નથી. સાયન્સને પણ એટલું ખબર નથી જેટલું આપણા વેદોમાં લખાયેલું છે. એ પણ આપણા વેદોમાંથી સંશોધન કરીને નવા પ્રોડક્ટ્સ લાવે છે. એટલે જે SOPs લખેલા છે એના પ્રમાણે જ વર્તવું. આપણે કોઈ ઘડાઓ મૂર્ખા નહોતા કે આ વસ્તુ વર્ષો વર્ષ, દાયકા સેન્ચુરીથી ચાલી આવે છે. તસ્મા જ્યેષ્ઠ સુતો ભક્ત્યા 10 ગાત્રા સમાચરેત એકભોજી ભૂમિશહી ભૂત્વા બ્રહ્મા પરઃ શુચિઃ સપ્તવારમ પરિક્રમ્ય ધણીય ફલમ લભેત ક્રિયામ કૃત્વા પિતુર્માસ્તુ ફલમ લભતે સુધ આરભ્ય 10 ગાત્રમ ચ યાવદ્વહે વાર્ષિકમ ભવેત તાવત પુત્ર ક્રિયામ પૂર્વેન ગયા શ્રાદ્ધ ફલમ લભેત. મોટા પુત્રએ ભક્તિપૂર્વક 10 ગાત્રાથી કર્મ ભક્તિ તથા શ્રદ્ધાપૂર્વક કરવા જોઈએ. હે ગરુડી, એ કર્મનો ફળ સ્વરૂપ શું પ્રાપ્ત થાય છે તે હવે સાંભળો. એકવાર જમનારો, ભૂમિ શયન કરનારો, બ્રહ્મચિંતનમાં મગ્ન રહેનારો તથા પવિત્ર જીવન ગાળનારો 7 વખત પૃથ્વીની પ્રદક્ષિણા કરવાથી જે ફળ મળે તેટલું જ ફળ મા બાપની ક્રિયા કરવાથી મળી શકે છે. 10 ગાત્રાખ્ય કર્મોનો આરંભથી અંત સુધીનો સમસ્ત ક્રિયા વર્ષ દરમિયાન પૂરી કરનાર ગયા શ્રાદ્ધ કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. કુપેત ડાગે વારા મેતિથે દેવાલયે પીવઃ ગત્વા મધ્યમ યામે હેતુ સ્નાનમ કુર્યાદ મંત્રકમ શુચિર ભૂત્વા વૃક્ષમૂલે દક્ષિણાન વિમુખ સ્થિતિ કુર્યે ચ વેદિકામ તત્ર ગોમ્યેનોપલિપ્યાનામ. 10 ગાત્રાખ્ય કર્મ વિધિ આ પ્રમાણે છે. કૂવો, તળાવ, બાગ તેમજ તીર્થ અને દેવાલય કોઈ પણ સ્થળે જઈ મધ્યાહન કાલે મંત્રહીન રહીને સ્નાન કરવું. ત્યાર પછી પવિત્ર થઈને વૃક્ષની નીચે દક્ષિણ દિશામાં મૌન કરીને બેસવું. ત્યાં એક ઓટલો કરીને ગાયના છાણથી લીય પણ કરવું. તસ્ય પરણે દર્ભગ્યમ સ્થાપત્ય કૌશ કંદવિજહમ તન્પાદાદિ ધીરમ્યચ પ્રણમેદ સ્થિતિ ચ તદગ્રે ચ તતો દત્વા પિંડાર્થ કૌશ માસનમ તસ્યોપરી તત પિંડમ નામ ગોત્ર કલ્પિતમ. ત્યાં એક પાંદડા પર દર્ભથી કૌશિક નામના બ્રાહ્મણને સ્થાપો અને તેને પદ્યાદિ ઉપચારો અર્પણ કરવા. તેને અતસી પુષ્પ સંકાશન એ મંત્રથી નમસ્કાર કરવા. તેને સમક્ષ પિંડ માટે દર્ભાસન મૂકવું. તેના પર નામ અને ગોત્રોચ્ચાર કરીને પિંડને આપવું. દધ્યાત દુલહ પાકેન યૌપિષ્ટેન વાસુત ઔશીરમ ચંદનમ મૃગા રાજપુષ્પમ નિવેદયત ધૂપમ દીપમ ચ નૈવેદ્યમ મુખાવાસમ ચ દક્ષિણામ કાકાનમ પયોસો પાત્રે વર્ધમાન જલાંજલિઃ પ્રેતાયા નામ્નેઃ ચ મધ્યમો પ્રતિષ્ઠિતુઃ અનમ વસ્ત્રમ જલમ હવ્યમ
મંદ્વાહ દીયતે ચ યત પ્રેત શબ્દેન યદતમ મૃતસ્ય અનંતદાયકમ. એ પિંડ રાંધેલા ચોખા કે જવનો લોટનો હોવો જોઈએ. તે પિંડ પર ચંદન ભાંગરા તેમજ પુષ્પો ચડાવવામાં અને તેમને ધૂપ દીપ નૈવેદ્ય તાંબુલ તેમજ દક્ષિણા સમર્પિત કરવા. જલ દૂધ મિશ્રિત કરી એક પાત્ર ભરીને તેમાં અન્ન ભેળવી કાગડાઓને નાખવું અને પ્રેતના નામને ગોત્રોચ્ચાર કરી તલ વડે અંજલિ આપવી. પ્રેતના નામ તથા ગોત્રનો ઉચ્ચાર કરી જે અન્નાદિ સમર્પિત કરવામાં આવે તો તે મૃત પુરુષને અનંત ફળ આપનારા બની રહે છે. તસ્માદાદીન દુર્વે પ્રાક્ષપિંડી વિધાનાત યોષિત પુરુષસ્યામિ પ્રેત શબ્દ સમુચ્ચરિત પ્રથમેન યત પિંડમ દીયતે વિધિપૂર્વકમ તન્નેહ વિદ્યાનાનેન નવપિંડાન પ્રદાપયત. મૃત્યુ પામ્યા દિવસે સપિંડ સુધી પ્રેત શબ્દનો ઉચ્ચાર કરીને દાન આપવા જોઈએ. પછી ભલા એ પ્રેત પુરુષ હોય કે સ્ત્રી હોય, પ્રથમ દિવસે જે દ્રવ્ય અર્થાત પિંડ કે જેને ચરુ કે દૂધ કહેવામાં આવે છે તે પદાર્થ કે અન્નના પિંડ આપ્યા હોય તે 9 દિવસ સુધી આપવા જોઈએ. 9મે દિવસે ચેવ સપિંડે સલેર જને તેલાભ્યાંગ પ્રકર્તવ્યો મૃતક સ્વર્ગ કામાય બહિસ્નાત્વા ગુહિત્વા ચ દુર્વા સમન્વિત અગ્રત પ્રમદા કૃત્વા સમાગચ્છેદ મૃતાલયમ. પ્રેતને સ્વર્ગ પ્રાપ્ત થાય તે હેતુથી 9મા દિવસે સપિંડ તેલાભ્યંગ કરવું જોઈએ. ત્યાર પછી ઘરની બહાર બેસી સ્નાન કરવું, હાથમાં ધરો અને જળ ગ્રહણ કરીને સ્ત્રીઓને પોતાના આગળ કરી સ્વયં પાછળ રહીને મૃતસ્થાન ભણી જવું. દુર્વાવત કુલ વૃદ્ધિ સ્થહે લાજા એવ વિકાસ એવ મુક્ત્વા ત્યજે ગેહે લાજાન દુર્વા સમન્વિહિતાન. 10મેહીન માસેન પિંડમ દધ્યાત ખગેશ્વર માસેન તન્નિષેધાદ્વઃ કલો ન પલપૈતૃક્રમ. 10મે દિવસે સૌરમ બાંધવાના ચામુંડનમ ક્રિયા કરતું સુતસ્યપી પુનર્મુંડનાચારેથે. પછી એવી પ્રાર્થના કરવી કે આ ધરોનો જેમ તમારા વંશની વૃદ્ધિ હજો તેમજ આ રંગેલા અક્ષત કે વીરના બાળાને મૂળની જેમ તમારા કુળનો વિકાસ થજો. આમ પ્રાર્થના કરીને દુર્વા સહિત લાજા પધારવા 10મા દિવસે માંસનું પિંડ આપવું. પણ કલિયુગમાં તેનો નિષેધ હોવાથી તેના ઠેકાણે અડદના લોટનું પિંડ આપવું જોઈએ. 10મા દિને બધા બાંધવોએ આદિએ સૌર કર્મ કરાવવું. તેમજ ક્રિયા કરનારા પણ કર્મો કર્યા બાદ ફરીથી સપિંડીની દિવસે સૌર કર્મ કરાવવું જોઈએ. સૌર કર્મની વ્યવસ્થા પોતાના દેશકાળ પ્રમાણે કરવી. મિષ્ટાનેર ભોજ્ય દેકમ દિનેશુ દશસુ દ્વિજમ પ્રાર્થનાયેત પ્રેતઃ મુક્તિમ ચ હરિન્દ્યાત વદા કૃજાંજલિઃ અલસી પુષ્પ સંકર્ષમ પિતાવાસ સમચ્યુતમ યનમસ્યન્તિ ગોવિંદમ ન તેષાં વિદ્યતે ભયમ. અનાદિના ધનેવ શંખચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પ્રેતમોક્ષ પ્રદો ભવેત ઇતિ સંપ્રાર્થના મંત્રઃ શ્રાદ્ધન્તે પ્રત્યહં પઠેથ. સ્નાત્વા ગત્વા ગૃહે દેત્વા ગોગ્રાસમ ભોજનમ ચરત. 10 દિવસ સુધી નિત્ય એક બ્રાહ્મણને મિષ્ટાનનું ભોજન કરાવવું અને ભગવાનનું ધ્યાન ધરી હાથ જોડી નમસ્કાર કરી પ્રેતની મુક્તિ થજો એવું ચિંતન કરવું. અલસીના ફૂલો જેવા કાંતિવાલા અને પીતાંબરધારી ભગવાનને નમસ્કાર કરનાર કોઈ પણ જાતનો ભય રહેતો નથી તેમ જણાવવું. હે ભગવાન, આપી આદિ અંત રહિત છો, છતાં શંખ ચક્ર કદા ધારણ કરી અમને દર્શન આપો. હે કમલનયન, હે પ્રભુ, હે હરિ, આપે પ્રેતનો મોક્ષ કરજો. આ પ્રમાણે પ્રાર્થના નિત્ય શ્રાદ્ધ કર્યા પછી કરવી. બાદ સ્નાન કરી ઘરે જઈને ગાયને અન્ન ખવડાવવું. તે પછી પોતે જમવું. શ્રી ગરુ પુરાણે સારો દ્વાર દશગ્રાત્ર વિધિ નિરૂપણો નામ એકાદોષ અધ્યાય સમાપ્ત. સકિત કૃષ્ણરૂપ હોય કંસ પછાડ્યો. ઉગ્રસેન કુલ તારાયણ શ્રીમન નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ ઉગ્રસેન કો રાજ તિલક દિયો દ્વાર વેત કર ધારાયણ શ્રીમન નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ
દ્રુપદ સુતા કી લજ્જા રાખી દુષ્ટ દુશાસન નારાયણ શ્રીવન નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 દુર્યોધન કે મેવા ત્યાગે શાખ વિદુર घर पारायण श्रीमन नारायण 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 लक्ष्मी नारायण नारायण सबरी के वे सुदामा के तंदुल रचि रुचि रुचि भोग लगारायण श्रीमन नारायण 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 लक्ष्मी नारायण 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 आ साथे 10 गता विधि निरूपण एकादशो अध्याय 11 गरुड़ पुराण समाप्त थयो। ओम वैष्णवे नमः। ओम नमः शिवाय। हर हर महादेव।